સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયમિત સમય મર્યાદામાં સકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। કલેક્ટરે આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સ્તરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત રોડ રસ્તાના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી। ઉપરાંત જિલ્લામાં દાંડી માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં પણ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત સરકારી બાકી લીડાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપી હતી। કલેક્ટરશ્રીએ વધુમાં જિલ્લામાં યોજવામાં આવી રહેલ મહેસૂલી સેવા સેતુનો લાભ લઈ મહેસૂલી રેકોર્ડ અદ્યતન બનાવવા તથા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા પણ જણાવ્યું હતું। તો આપણે જણાવી દઈએ કે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી। બેઠક ઉપર ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો આપણે જણાવી દઈએ કે નિકાલ માટે સૂચન પણ આપવામાં આવ્યું હતું। કલેક્ટરે આણંદ જિલ્લાવાસીની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના સ્તરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણોના માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત રોડ રસ્તાના મંજૂર થયેલ કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી। ઉપરાંત જિલ્લામાં દાંડી માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં પણ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત સરકારી બાકી લીડાની વસૂલાત કરવામાં પણ તેમણે સૂચના આપી હતી।